ચાલો મિત્રો, તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો મિત્રો ફરી એક વખત અમારા નવા વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો અમારે જવાનું છે મસ્તરામ ધારા। તો મસ્તરામ ધારા મનીષાબેન પણ આવે છે, લાલજીભાઈ પણ આવે છે, મનીષાબેનના હસબેન્ડ ઘનશ્યામ વાસિયા પણ આવે છે, અને ભાવનગરથી કાજલ મકવાણા પણ આવવાના છે। તો આજે અમે બધા ફરવાના જવાના છીએ। આજે બધા અમે ફરવા જવાના છીએ મસ્તરામ ધારા। તો મારા વાલા બધા વિડીયોની અંદર આગળ જોડાઈ રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો। આજે અમે મસ્તરામ ધારા ફરીશું, તો તમને પણ બતાવીશું મસ્તરામ ધારાનો નજારો, મસ્તરામ ધારાનો દરિયો, અને પછી મસ્તરામ ધારાથી અમે જવાના છીએ મનીષાબેનના બેન આપેલા છે માદેપરા, તેમના ઘરે પણ અમારે મહેમાનગતિ કરવા અને જમવા જવાનું છે। તો મિત્રો તમે વિડીયોની અંદર આગળ બનાવી રહેજો, તમને ખૂબ આનંદ આવશે અને ખૂબ મજા આવશે। તો અમારો વિડીયો કેવો લાગે એ અમને કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો। જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। મિત્રો તો અમે એવો પોગી ગયા છીએ મસ્તરામ ધારા, અને આ બધા સોડાની ધબધબાટી બોલાવે છે માજા મેંગો। ગળે ને ઉતરી ઉતરે ને હે ઉતરે પણ અત્યારમાં ઠંડી હે કે હા થોડી વાર લાગે, ઠંડી લાગે એટલે ઠંડી લાગે, ટાઈટ નો સડી જાય। ચાલો મિત્રો બધા દર્શન કરવા, હવે જો આવ્યા છે મસ્ત દર્શન કરવા। સોડા બોડા આવી કે હે મિત્રો બધા સોડા પીવા, હાલો મિત્રો સોડા પીવા, સિંગ સોડા મોજ છે। આ તો લે નહીં ધબધબાવી છે સોડા। આ વિડિયો બનાવો। હા બધું લાલજીભાઈ અમારા ગઈ તો ગાડી પેલી હેઠા ને ઉતરી ને સીધી ગાડી ઉપર સોડા આપી। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શું કહેવાય સબસ્ક્રાઈબ કરો। કેવી ફરવાની કેવી મજા આવી લાલજીભાઈ? મજા આવી ગયો આપણે મફતની મજા। જો આ મસ્તરામ ધારાનો દરિયો છે, તમને કેવો લાગ્યો એ અમને જરી કોમેન્ટમાં જણાવજો। અને આ બાજુ તો પાર્ટી બધી રીલ બનાવવામાં, કોક દિલ બનાવવામાં, જો અમારા કાજલ સરસ મજાનું દિલ બનાવી નાખ્યું છે ને કાંઈ, વાહ। આ બાજુ લાલજીભાઈ રીલ બનાવે છે, અહીંયા અમારે દયા મેડમ જુઓ એને દિલ બનાવવાનું ચાલુ કર્યું છે દરિયામાં। ભાઈ આ જ કામ ચાલુ હોય અમારે, જુઓ કેવું છે DH છે, એને તો દિલ બનાવવાનું ચાલુ કર્યું છે। આવડતું ને મિત્રો, તમને મજા આવી આવું જોઈએ। આ બાજુ અમારે મનીષાબેન ને રીલ બનાવવાનું ચાલુ છે, જુઓ તમે। હજી એને હવાનો વિડીયો ગોતે છે, બે જણાને વિડીયો ને કોઈ રીલ એને બનાવી દેતું ને હે અમને કોઈ વિડિયો એકે વિડીયો એકે બનાવી દીધો ને યાર, કે કીધું રે હેન બેઠા છે કે તમે તમારું કરો છો કે મારી પાસે કે આવતા ને વિડીયો બનાવવા। અમારું સંપલ તૂટી ગયું દરિયા આવ્યા ને લ્યો જવો અહીંયા સંપલ તોડી નાખ્યું છે દરિયામાં। 500 રૂપિયાના સંપલ થાય ઓ તમારે મેડમ કઈ લે દરિયામાં તમારે કઈ વાંધો નહીં આવ્યો ને? એટલે તો મોજે મોજ, હે વાહ, દરિયામાં ફરવાની મજા જ એક અલગ છે। મજા આવે ને પણ હો ને હો મોજમાં છે અમારે હંસરાજભાઈ જો એ તો એકલો આમ રમ્યા છે હો, એને રીલ આરે કાંઈ લેવા દેવા નહીં, આ બધા રીલમાં રંગાઈ ગયેલા છે। જુઓ જુઓ મનીષાબેનની મોજ તો જુઓ, વાહ ઘનશ્યામ અમારે રીલ ઉતારે છે, ખબર નહીં ઓલા ભેખાડા સુધી લીધે ગયા। મિત્રો જો અમે પોગી મસ્ત ધારાથી આશાબેનની ઘરે માદપરા જમવાનું પણ બનાવી નાખ્યું છે। પાણી છે, મમરી, પછી ભજીયા પણ છે। જો કાજલબેન આપણે આવીને કામ કરવા મીડ્યા છે। જો ભજીયા છે, શાક છે, બટેટા પૌવા છે, તો બધા આવો જમવા। આ બાજુ મારા મનીષાબેન છે, મસ્ત પાણીપુરી છે, પછી ભજીયા છે, મમરી છે, પછી બટેટા ભૂંગળા। ચાલો જમવા લટર પટર આવ્યો। આ બાજુ જો આ બધા મહેમાનો, ખાઈ લેવાનું, ભૂખ લાગી ગઈ છે બહુ।
પણ કદી હવે ભૂખ કાઢવા હોય ખબર ન પડતી. હવે અમારે આશુબેને જમવાનું સરસ બનાવ્યું છે. ભજીયા બનાવ્યા, પાણીપુરી બનાવી છે, પાપડ છે, દૂધીનો હલવો. આ દૂધીનો હલવો છે ને આ બધું તો આમ મોટા મોટા સેલિબ્રિટી બેસી ગયા છે હો જમવા. મને રોટલા અંબાવે છે. તારે રોટલો ખાવ ને? તારે શું ખાવાનું? પાણીપુરી જ ખાવ ને? નાનો અમારે ધબધબાવે છે જવો એટલે એમાં શરમ બહુ લાગે હોય વીડિયામાં. પૂરી ખાય થાળી તો ખાઈ નહીં કરવા આવ્યો લાગે. મજા આમાં જ આવે. સાચી વાત છે. હેમાં મજા આવે? મમરીમાં. મમરીમાં મજા આવે ને? શું ભાઈ ને મજા આવે? મજા આવી ભાઈ? હે તને વધારે શું ભાવે? પાણીપુરી. રસુભાઈ ને પાણીપુરી, એની પાણીપુરી ભાવે મમ્મીની જેમ હોય. અમારા અહીંયા આશુબેન છે ને આમ ખાઈને પી આવડા પા ભણાઈ દો રે બોલો. હે મોટા મોટા સેલિબ્રિટી ને વારો આવે છે ભાણા ધોવાનો અહીંયા તો. આવડે હા ભાણા તો એમ આવડે. જો અહીં તો લી ને ઓ માળી બાળી ઉતરતા ઉપર હોય વગા ગામમાં આવ્યા છે. અભરા આખી લેતા હો હે? હા એમ તો કહો આ હારે ઉટકાઈ દે ને બધી. હાચી વાત છે. મજા તો બહુ આવ્યો. મિત્રો અમારા કાજલબેન જો ભાવનગર ભાગ્યા છે. 2 દિવસ રોકાણેલા હતા, ફરવા જેવા હતા. અમારા મનીષાબેનને જો કાજલબેન વગર સારું નહીં લાગે તેને તો આહુડા આવવા માંડ્યા છે. મજા આવી કાજલબેન? બહુ મજા આવી. ગમશે નહીં તમારું વગર હવે 2 દિવસ. ચાલો મિત્રો તો અહીંયા મેં તો કાજલબેને વળાવી દીધા છે. આ બાજુ હવે અમારા ગાડી પાછું પ્રતાપરા જવાનું છે. અમે સાંજ પ્રતાપરાથી કાજલબેને મૂકવા જ આવેલા હતા. અને આ બાજુ અમારા મનીષાબેન છે. જોવાનું ભૂલતા નહીં, લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. તો અમે અમારા દીદીને વળાવવા આવ્યા હતા, એ ગયા છે ને હવે અમે પ્રતાપરા જઈએ. અત્યારે અમે તળાજા ઊભા થઈએ. જો ડુંગરાનો નજારો બતાવો. ચાલો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ભૂલતા નહીં મિત્રો. જય માં મંગલ. તો મિત્રો આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પાછા ફરી વખત મળશું આપણે નવા વ્લોગની અંદર. જય માં મોગલ, જય માતાજી, જય દ્વારકાજી.